જો આજે આપણે ચેપ્ટર ચાલુ કરીશું. આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી થાય છે. પહેલાં આપણે રિવાઇઝ કર્યું હતું. તો આપણું ચોથું જે ચેપ્ટર છે બુકનું એ છે ટ્રાન્ઝિસ્ટર અને તેની ટ્રાન્ઝિસ્ટર અને તેના મૂળભૂત લાક્ષણિકતા. એ આપણે ભણવાનું છે. આ ચેપ્ટર બહુ પહેલું ચાલુ કરવાનો મતલબ જ એ છે કે એક તો ઇમ્પોર્ટન્ટ છે પ્લસ ઇઝી છે બીજાની કમ્પેરિઝનમાં. તો પહેલાં આ ચેપ્ટર એકદમ પરફેક્ટ કોઈ પણ વ્યક્તિ હોય થોડું ઓછું આવડતું હોય ફિઝિક્સ બેઝ થોડો સ્ટ્રોંગ ના હોય તો પણ એ લોકો વ્યવસ્થિત તૈયાર કરી અને આમાં માર્ક પૂરેપૂરા કવર કરી શકે છે. તો એટલે આપણે આ ચાલુ કરીએ છીએ. તો ટ્રાન્ઝિસ્ટર જે છે એની પહેલાં તો ઇન્ટ્રોડક્શન છે. તો ભાઈ ટ્રાન્ઝિસ્ટરની શોધ છે ને એ બીજા વિશ્વયુદ્ધની ચાલતું હતું એ ટાઈમે થઈ હતી. આપણને ખબર છે નોર્મલી કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે બહુ બધી આખા વર્લ્ડમાં એની ઇફેક્ટ બહુ ખરાબ આવી હતી. ઇંગ્લેન્ડ છે અને બીજા બધા દેશો છે એમાં ખાસી એવી ગરીબી અને કેટલાય લોકોને નુકસાન થયું હતું. પણ એની સાથે સાથે બહુ બધી વસ્તુની સંશોધન થયું હતું. અને જો તમે થોડું નેટમાં તમે સર્ચ કરજો કેમ કે બહુ જ હિસ્ટ્રીમાં એક બહુ જ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે બીજું વિશ્વયુદ્ધ કેમ થયું હતું, કયા દેશો એમાં જોડાયા હતા. અને એના નોર્મલી કોમ્પિટિટિવ એક્ઝામમાં બી ક્વેશ્ચન આવતા હોય છે. અને જે થિયરી છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. એની હાવ તો એ ટાઈમમાં સંદેશા વ્યવહારને સારી રીતે પહોંચાડવા માટે અને એ દેશો જેમ કે ઇંગ્લેન્ડ હિટલર સામે જીતવા માટે જે ઇંગ્લેન્ડ છે એમાં મેઇન જે બેઝ હતો જીતવાનો મેઇન જે પોઈન્ટ હતો એ હતો કે સંદેશા વ્યવહારને સારી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા. અને એમાં અલગ અલગ સંશોધનો છે એણે બહુ હેલ્પ કરી હતી. એના દ્વારા બીજું વિશ્વયુદ્ધને ઇંગ્લેન્ડ છે અથવા આપણે હિટલરને હરાવી શક્યું હતું ઇંગ્લેન્ડ હતું એ. તો એની હાવ જુઓ તો તમારે ઇન્ટ્રોડક્શનમાં તો મેઇન વસ્તુ એ છે કે ટ્રાન્ઝિસ્ટરની શોધ છે એ ક્યારે થયેલી તો 1947માં અમેરિકાની બેલ ટેલિફોન લેબોરેટરીમાં 3 વૈજ્ઞાનિકો આના એસક્યુમાં યાદ રાખજો તમે એસક્યુમાં પૂછાઈ શકે કે ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી અને ક્યારે. તો 1947માં અમેરિકાની બેલ ટેલિફોન લેબોરેટરીમાં 3 વૈજ્ઞાનિકો જ્હોન બાર્ડી, વોલ્ટર બ્રોટે અને વિલિયમ શોકલેએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બાકી ઇન્ટ્રોડક્શનમાં તો એ જ નોર્મલી વાત છે કે કેવી રીતે શોધાયું. અને પછી જ્યારે ટ્રાન્ઝિસ્ટર શોધાયું ને તો શું થયું કે પહેલાં આપણે નોર્મલી તમે સાંભળ્યું હશે કે એક રૂમ જેટલો મોટું કોમ્પ્યુટરની સાઇઝ એક રૂમ જેટલી હતી. તો ધીમે ધીમે કોમ્પ્યુટરની સાઇઝ ઘટવી અને મોબાઈલ પણ આપણે યુઝ કરીએ છીએ એ બધાનો જે શ્રેય છે એ ટ્રાન્ઝિસ્ટરને જાય છે. ટ્રાન્ઝિસ્ટર અને સેમિકન્ડક્ટરોની રચના જ્યારથી આપણના હાથમાં આવી છે ત્યારે આપણે બહુ જ નાના સાધનો બનતા થઈ ગયા છે અને જેથી કરીને આપણને સાધનો પણ સસ્તા મળે છે. તો આપણે છે ને તમારે ઇન્ટ્રોડક્શનમાં ખાલી આ યાદ રાખવાનું છે કે ક્યારે શોધ થઈ અને કોણે કરી. હવે ટ્રાન્ઝિસ્ટર છે શું એ આપણે જોઈએ. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દરેક એક્ઝામમાં પૂછાય જ છે. એમ કરીને તમારે પ્રિપેર કરી દેવાનું, તમારે આવે જ છે. બરાબર. તો શું ક્વેશ્ચન આવે છે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે તમારે. તો એક તો ટ્રાન્ઝિસ્ટર એટલે શું, તેના પ્રકાર જણાવી તેની રચના અને સંજ્ઞા દર્શાવો. આવો ક્વેશ્ચન તમારે 7 માર્ક્સમાં આવશે. તો જો પહેલાં આપણે સમજી લઈએ તો ટ્રાન્ઝિસ્ટર છે ને એ 2 PN જંક્શનવાળી રચના છે. એટલે કે નોર્મલી જો ટ્રાન્ઝિસ્ટરની જો હું વ્યાખ્યા કરીએ તો ટ્રાન્ઝિસ્ટર શું છે,
ટ્રાન્ઝિસ્ટર એ શું છે? બે પીએન જંક્શન વાળી રચના છે. ટ્રાન્ઝિસ્ટરમાં શું હોય છે ભાઈ? 3 પ્રકારના અર્ધવાહકો જોડાયેલા હોય છે. તો ટ્રાન્ઝિસ્ટર છે એ 3 પ્રકારની ટ્રાન્ઝિસ્ટરો એમાં જોડાયેલા હોય છે, જેમાં અથવા એવું કહી શકાય કે ટ્રાન્ઝિસ્ટરને 3 ભાગ છે. તો ટ્રાન્ઝિસ્ટર છે, હમણાં એક નોર્મલી કહું, ટ્રાન્ઝિસ્ટર છે ને એને 3 ભાગો હોય છે, જે આવું હોય છે. ટ્રાન્ઝિસ્ટરમાં 1, 2, 3 ભાગ હોય છે. જે સૌથી 2 ભાગોની વચ્ચેનો જે ભાગ છે, જે સૌથી નાનો હોય છે, જેને આપણે કહીશું બેઝ. પછી 2 બાજુના ભાગ હોય, એમાં એક ભાગ સૌથી મોટો છે. આ ભાગ છે આની કમ્પેરિઝનમાં બી મોટો છે. તો સૌથી મોટો ભાગ છે એને કહેવાશે કલેક્ટર. એ રીતે પણ યાદ રાખી શકો કે કલેક્ટરની પોસ્ટ મોટી છે તો એની જે સ્પેસ છે એ પણ શું હશે? મોટું હશે. અને લાસ્ટમાં જે ભાગ રહ્યો કે જેનો જે સાઇઝ છે એ બેઝ કરતાં કેવું છે? બેઝ કરતાં નાનો અને બેઝ કરતાં મોટું અને કલેક્ટર કરતાં નાનો છે, એવા ભાગને આપણે કહીશું એમીટર. બરાબર? તો ટ્રાન્ઝિસ્ટર તો અહીં જુઓ, અહીં ખરેખર શું કરવામાં આવશે? તો ટ્રાન્ઝિસ્ટરમાં 2 પીએન જંક્શન છે, એટલે અહીં શું કરવામાં આવે? 2 પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય છે. એક તો પીએન, જો અહીં લખી કાઢીએ આપણે, ટ્રાન્ઝિસ્ટરના 2 પ્રકાર હોય છે. એક તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર અને બીજું એનપીએન. તો ટ્રાન્ઝિસ્ટરમાં ખરેખર શું હોય છે? 2 અર્ધવાહકોની વચ્ચે એક બીજા પ્રકારની અર્ધવાહકની ચીપ જોડેલી હોય છે. પાતળી ચીપ જોડવામાં આવે છે, એને ટ્રાન્ઝિસ્ટર કહી શકીએ સાદી ભાષામાં. તો ટ્રાન્ઝિસ્ટરના 2 પ્રકાર હોય છે, એનપીએન અને પીએનપી ને એનપીએન. તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય? તો 2 પી પ્રકારની અર્ધવાહકોની વચ્ચે એન પ્રકારની અર્ધવાહક જોડેલી હોય તો એ થઈ જાય પીએનપી. અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય? તો 2 એન પ્રકારની ટ્રાન્ઝિસ્ટરની વચ્ચે પી પ્રકારની અર્ધવાહક જોડવામાં આવે તો એને કહેવાય એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો સપોઝ જો પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં શું હશે? અહીં પી હશે, અહીં એન હશે, અહીં પી હશે. એનો મતલબ શું થશે? કે અહીં જુઓ, આ જે જંક્શન બન્યું, આ જંક્શન કહેવાય. આપણે ખબર છે ને, આ શું છે? ડાયોડ છે. પીએન ડાયોડ કહેવાય ને. આગળ ભણી ગયા ભાઈ ડાયોડ એટલે શું. તો અહીં આ જે બંનેને વચ્ચેને જોડતી જે રેખા છે એને આપણે જંક્શન કહેતા હતા. તો અહીં આપણે ટ્રાન્ઝિસ્ટરમાં શું છે? એક આ પીએન જંક્શન છે અને પછી આ લીટી છે એ પણ એક પીએન જંક્શન છે. એટલે ટ્રાન્ઝિસ્ટર ખરેખરમાં કેટલા જંક્શન હોય? 2 જંક્શન હોય. જ્યારે ડાયોડ છે, આવો ડાયોડ, અહીં પી ને એન હોય તો એમાં એક જ જંક્શન હોય. એટલે આને કહેવાય 2 જંક્શનવાળી રચના. આ પીએનપી છે. તો પીએનપીમાં શું હોઈ શકે? કે પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં એન છે એ બેઝ તરીકે વર્તે, એટલે એનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, જ્યારે પીમાં હોલની સંખ્યા વધારે હશે. અહીં ઇલેક્ટ્રોન તો હોય પણ સંખ્યા વધારે કોની છે એ મેઇન છે. અહીં હોલ વધારે હશે. ખબર પડી? ઓકે, કેવી રીતે લખવાનું હોય તો હું તમને પછી કહીશ. એ રીતે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર દોરવું હોય તો એ કેવી રીતે દોરી શકાય? આવું જ સેમ. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ટ્રાન્ઝિસ્ટર છે એમાં પછી આપણે જે બેઝ દોરીએ છીએ વચ્ચે નથી દોરવાનો. એક ભાગ થોડો સાંકડો રાખવાનો છે ને એક ભાગ થોડો મોટો રાખવાનો છે. એટલે કે વચ્ચે દોરાવું જોઈએ નહીં. બેઝ તો સૌથી નાનો હોવો જોઈએ, પણ આ 2 ભાગ છે, આ ને આ ભાગ સરખા હોવા જોઈએ નહીં. એક ભાગ થોડો મોટો હોવો જોઈએ. તો આ છે સૌથી મોટો ભાગ છે, એને શું કહીશું આપણે? કલેક્ટર. આ આપણું થઈ ગયું બેઝ અને આ થઈ ગયું એમીટર. બરાબર? હવે આ જેમ કે પીએનપી છે એમ એનપીએન હોય તો આ એનપીએન, એટલે કે અહીં એમીટર અને કલેક્ટર તરીકે એન અર્ધવાહક હોય છે
જ્યારે બેઝ તરીકે પી પ્રકારની અર્ધવાહક હોય છે. કેવી રીતે લખવાનું એ હું પછી જણાવીશ, પહેલાં તમે સમજો. તો અહીં શું હશે? ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર હશે આમાં, બરાબર. અને અહીં છે એ હોલ હશે. પડી ખબર? ઓકે. હવે આને એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે એની આ રચના બતાવી છે, પણ એને સંજ્ઞામાં કેવી રીતે દર્શાવવામાં આવે છે એ બતાવો. કોઈ વાર 1 માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે કે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા દર્શાવો. તેની સંજ્ઞા છે એ દર્શાવીએ આપણે અહીં. એ આવી જ હોય છે. પહેલાં તમારે સર્કલ દોરવાનું હોય છે વચ્ચે, પછી એક લાઈન. આ તમારા 12માં આવી ગયું છે, પણ છતાં પણ તમે જોઈ જાઓ. ઓકે, આવું દોરવાનું હોય છે સર્કલ, અને આ 3 લાઈન. જે વચ્ચેની લાઈન છે એ તમારો બેઝ છે, એને બી વડે લખી શકીએ અથવા બેઝ લખીએ. જ્યાં નીચે જે જાય છે એમાંનો એક તાર છે. આ બેમાંથી કોઈ પણ એક તાર લો તો એને એક એમીટર છે અને એક જે તાર છે એ હશે કલેક્ટર. ખબર પડી? આ ટ્રાન્ઝિસ્ટરની રચના છે. ઓકે, હવે હું બીજી પણ દોરી દઉં એક વસ્તુ. હવે જેમ કે મારે પીએનપી ટ્રાન્ઝિસ્ટર દર્શાવવું છે, તો એ કેવો હોય? તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરમાં શું હોય? ખાલી પીએનપી કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય એ દર્શાવવા માટે એક એરો દર્શાવવામાં આવે છે, અને એરો હંમેશા એમીટર વાળી લાઈન પર દર્શાવવામાં આવે. પ્રવાહ, વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવામાં આવે. જો પીએનપી પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર હશે તો એરો છે ને એ એમીટરથી બેઝ તરફ જશે. આવું, એટલે કે આવું જો એરો હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આ પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે. તો એને યાદ કેવી રીતે રાખવું? તો અહીં એરો છે પેસે છે, અંદર બહાર નથી નીકળતો નથી, પણ શું છે? પેસે છે. પેસુનો પી અને અહીં પીએનપીનો પી, એટલે સમજી જવાનું કે પેસે ઇન ધ સેન્સ એ ટ્રાન્ઝિસ્ટર હશે પીએનપી. અને આ જ એરો જો નીકળતો હોય બહારની તરફ હશે તો એ શું હશે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરની પણ આકૃતિ ડ્રો કરી લઈએ. આ છે બેઝ, આ છે એમીટર અને આ છે કલેક્ટર. જો હવે મારે દોરવી આ શેની છે? એનપીએન ટ્રાન્ઝિસ્ટરની આકૃતિ દોરવી છે. તો શું છે? એન એટલે નીકળવું, એટલે કે આમ હશે એરો. નીકળતું એટલે એનપીએન, પેસતું એટલે પીએન. એ રીતે યાદ રાખવાનું છે. એનો મતલબ શું થઈ ગયો? આ એનપીએન છે એટલે આપણું એમીટર એન હશે, બેઝ પી હશે અને કલેક્ટર એન હશે. આ તો હું દર્શાવવા માટે તમને દોરું છું, આવું લખવાનું નથી. આ જે મેઇન આકૃતિ છે એ. પછી એક વસ્તુ છે કે એને બીજી રીતે, આ એક સંજ્ઞા છે મેઇન, પણ બીજી રીતે પણ એને દર્શાવવામાં આવે છે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરને, જે આ હોય છે. હવે આપણે કાલે જોઈ ગયા હતા કે ડાયોડ છે એની સંજ્ઞા કેવી હોય છે? આ રીતે હોય છે. ડાયોડને કેવી રીતે દર્શાવાય સમજવા માટે સમજો તો આ છે, એરો દર્શાવવાનું છે. આ ડાયોડ છે, એક લાઈન પીએન ડાયોડ. તો આપણે જોયેલું કે એરોની દિશા છે એ પ્રવાહની દિશા બતાવે, અને પ્રવાહ કઈ દિશામાંથી થાય? પ્લસથી માઇનસ તરફ. ઇન ધ સેન્સ આ જે બેક સાઈડ છે ત્યાં હશે આપણો પી, અને ફ્રન્ટ સાઈડ છે ત્યાં એન પ્રકારની અર્ધવાહક દર્શાવાય. આ છે એનોડ અને આ કેથોડ. હવે જો મારે એનપી અને પીએનપી જે છે ટ્રાન્ઝિસ્ટર એને અહીં દર્શાવવું હોય મારે આવી નિશાનીમાં, તો કેવી રીતે દર્શાવાય?
તો એન પી એન ટ્રાન્ઝિસ્ટર ઇન ધ સેન્સ આ તો એક પીએન ડાયોડ આવી ગયો, આ પીએન જંક્શન ડાયોડ છે. તો બીજો ડાયોડ હું અહીં પણ એનપી દોરી દઉં, એનપી તો અહીં તો પી છે જ, એટલે કે અહીં હું પાછું એક દોરી દઉં આમ, આવો ડાયોડ આમ. તો અહીં શું થઈ જશે, આવો એન, એન તો છે જ અને અહીં પી છે, તો એન પી એન ટ્રાન્ઝિસ્ટર બની જાય. એટલે કે આ રીતે દોરી શકાય. મારે જો એન પી એન ટ્રાન્ઝિસ્ટર દોરવું હોય તો કેવી રીતે થાય, એક ટ્રાન્ઝિસ્ટર તો આપણે દોરીએ જ છે, આવું. આ છે મારું પી, આ છે એન. મારે અહીં પાછું એન લાવવું હોય તો એક તો પી તો છે જ, એટલે હું આને આ રીતે ત્રિકોણ દોરી દઈશ. હા, તો આ છેડો છે એન છે ને આ પી છે. તો આ જે આ સિમ્બોલ છે એ ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ છે, પણ કયા ટ્રાન્ઝિસ્ટરનું, એન પી એન. એ જ રીતે પી એન પી હોય તો પી વાળો છેડો સપોઝ હોય તો આ રીતે દોરાય એની સંજ્ઞા પી એન પી. તો ટ્રાન્ઝિસ્ટર આપણે જે દોરતા હતા એમાં આપણે એન વાળો છેડો કોમન રાખવાનો છે, એટલે આ છેડો છે એ વચ્ચે આવશે, એટલે આને ઉલટાઈ દેવા પડશે, એટલે કે આ રીતે થશે. આ જે છે એ એન છે, આ પી છે, પૂંછડી વાળો ભાગ પી હોય અને ફ્રન્ટ વાળો ભાગ એન હોય. તો આ જે જોડાણ થયું એ શું દર્શાવે છે, પી એન પી ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા છે. એટલે જુઓ અહીં શું થાય છે, જુઓ એન પી એન ટ્રાન્ઝિસ્ટર છે એમાં શું જોડાયું, પાછલો ભાગ, ડાયોડનો પાછલો ભાગ જોડાયો, એટલે આને શું કહેવાય, બેક ટુ બેક ટ્રાન્ઝિસ્ટર. એનપીએન ટ્રાન્ઝિસ્ટરને શું કહેવામાં આવે છે, બેક ટુ બેક. અહીં શું, અને પીએનપી છે પોઝિટિવ છે એમ સમજો. પોઝિટિવ જે લોકો પોઝિટિવ વસ્તુ હોય એ શું થાય, ફ્રન્ટ સામે લડે, એવું યા તો યાદ રાખવાનું છે. કોઈ પણ પોઝિટિવ પર્સન હોય, સારું વ્યક્તિ હોય, એ સામેથી લડે. ઇન ધ સેન્સ એ જોડાણ છે ને કહેવાય ફ્રન્ટ ટુ ફ્રન્ટ. ફ્રન્ટ ટુ ફ્રન્ટ જોડાણ છે. અને આ એનપીએન છે તો નેગેટિવ છે, ઇન ધ સેન્સ એમ બી જે નેગેટિવ પર્સન હોય છે કોઈ બી હોય, શું કરે, સામે નહીં લડે, પાછળથી લડે. ઇન ધ સેન્સ એ જોડાણ કેવું હશે, બેક ટુ બેક જોડાણ. તો આ એની જોડાણની વાત છે. પછી આપણે એની એટલે અત્યાર સુધીને આપણે જે ભણ્યા એ શું ભણ્યા, ટ્રાન્ઝિસ્ટર, એના પ્રકારો અને ટ્રાન્ઝિસ્ટરના કેટલા ભાગો હોય છે. તો હજુ ટ્રાન્ઝિસ્ટરની જે રચના છે એને વધારે સારી રીતે સમજવા માટે એક વસ્તુ એ પણ જોવાનું, તો આપણે આગળ જોઈ ગયા એમ કે ટ્રાન્ઝિસ્ટર શું છે. તો ટ્રાન્ઝિસ્ટરના મૂળભૂત છે એ 3 ભાગો છે. આપણું એમીટર, આ છે બેઝ, અને આ છે, સોરી આ મોટું છે એ શું આવે, કલેક્ટર. ના જો અહીંયા આકૃતિમાં જ મેં દર્શાવ્યું છે એમ. તો લખવાનું તમારે કે એ ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટરના મૂળભૂત 3 ભાગો છે. એક છે એમીટર, બેઝ અને કલેક્ટર. બરાબર. ભાગ છે કે ટર્મિનલ, આ વાયર નીકળે ને ટર્મિનલ કહેવાય. એક છે એમીટર, બીજું છે બેઝ અને ત્રીજું છે કલેક્ટર. આમ તો નોર્મલી આપણે કહીએ તો ટ્રાન્ઝિસ્ટરમાં 5 વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે એમીટર, બેઝ, કલેક્ટર છે, અને આ જે બને છે ને એ જંક્શન છે.
ખરેખર તો 5 ભાગો કહેવાય એમ ટ્રાન્ઝિસ્ટરના. તો એક આ પીએન જંક્શન છે, આ પણ પીએન જંક્શન છે, આ બી જંક્શન છે. તો બેઝ અને એમીટર વચ્ચેનું જે જંક્શન બને એને છે ને બેઝ એમીટર જંક્શન કહેવાય, અથવા ડાયરેક્ટ બેઝ અને એમીટર વચ્ચે બને છે એ જંક્શનને કહેવાય એમીટર જંક્શન. એ જ રીતે બેઝ અને કલેક્ટરની વચ્ચેનું જે જંક્શન છે એને કહેવાય કલેક્ટર જંક્શન. એટલે આ તમારું મેઇન છે. પછી તમારે અહીં લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરમાં સૌથી મોટો વિસ્તાર છે એ કલેક્ટરનો હોય છે. ત્યારબાદ એમીટર નો જે એરિયા છે અથવા તેની જે સાઇઝ છે એ કલેક્ટર કરતાં નાની અને બેઝ કરતાં મોટી હોય છે. અને બેઝ જે ભાગ છે એનો જે એરિયા છે એ કલેક્ટર અને એમીટર કરતાં કેવો હોય છે? સૌથી નાનો છે. એટલે હું તમને ખાલી સિમ્બોલિક ફોર્મમાં અથવા તમારે બુક હોય ને ત્યાં પણ લખી લેવાનું. આમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું છે? તો સૌથી મોટો ભાગ એરિયા ઓફ કલેક્ટર છે. એરિયા ઓફ કલેક્ટર કેવો છે? સૌથી મોટો છે. ખબર પડી? પછી કોનો એરિયા વધારે હોય? એમીટરનો. કલેક્ટરની કમ્પેરિઝનમાં ઓછો, કલેક્ટરનો વધારે. એરિયા ઓફ એમીટર અને ત્યારબાદ એમીટર કરતાં પણ નાનો જો એરિયા હોય તે છે એરિયા ઓફ બેઝ. એટલે કે સૌથી મોટો એરિયા કલેક્ટરનો, પછી એમીટરનો, પછી બેઝનો. પછી બીજી વસ્તુ કે અહીં અશુદ્ધિ છે. અહીં આપણે નોર્મલી અહીં કંઈ એવું તો છે નહીં કે અહીં પી પ્રકારનું અર્ધવાહક લઈ લીધું, પછી એન પ્રકારનું, અને અહીં પી પ્રકાર, પછી એન પ્રકાર, પછી અહીં પી પ્રકારનું અર્ધવાહકો અલગ અલગ લઈ અને પછી કોઈ ગુંદરથી ચોંટાડેલા છે એવું છે નહીં. કરવામાં શું આવે છે? એક શુદ્ધ અર્ધવાહક જેમ કે સિલિકોન છે, સિલિકા છે કે જર્મેનિયમ છે, તો એની એક શુદ્ધ અર્ધવાહકને લેવામાં આવે છે. પછી નાના એવા વિસ્તારમાં, જેમ કે આ વિસ્તારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દઈશું આપણે. તો ટ્રાયવેલેન્ટના કારણે પી પ્રકારની અર્ધવાહકની જેમ વર્તશે આટલો એરિયા. પછી આટલા વિસ્તારમાં થોડો એવો વિસ્તાર હશે એમાં અશુદ્ધિ છે પેન્ટાવેલેન્ટ ઉમેરીશું, એટલે કે આટલો વિસ્તાર છે એ આપણો એન પ્રકારના અર્ધવાહક તરીકે વર્તે. અને એ જ પ્રકારે અહીં જે અશુદ્ધિ ઉમેરવામાં આવશે એ પાછી ટ્રાયવેલેન્ટ હશે. એટલે અહીં થઈ જશે PNP. એનાથી ઉલટું પણ કરી શકાય. આ બેમાં પેન્ટાવેલેન્ટ કરીશું એટલે ઇલેક્ટ્રોન વધારે, એટલે આ એન થશે અને અહીં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી શકાય. એટલે કરવામાં શું આવે છે કે આ ટ્રાન્ઝિસ્ટર છે એ એક જ ચીપ છે, પણ એમાં અલગ અલગ પ્રકારની અશુદ્ધિઓ ઉમેરી અને આપણે રચનાઓ બનાવતા હોય છે. તો આ રચના બનાવતી વખતે થાય છે શું ભાઈ? તો પહેલાં તો સૌથી વધારે અશુદ્ધિ છે એ કયા એરિયામાં નાખવામાં આવે છે? તો એવું નથી કે કલેક્ટર મોટો છે એટલે અશુદ્ધિનું પ્રમાણ એમાં વધારે હશે, પણ સૌથી વધારે અશુદ્ધિ છે એ એમીટરમાં ઉમેરવામાં આવે છે. એટલે એમીટરમાં જેમ કે આપણું જો આ ટ્રાન્ઝિસ્ટર છે એ NPN પ્રકારનું હોય, તો અહીં N પ્રકારની અશુદ્ધિ ઉમેરીશું તો એ સૌથી વધારે હશે. ઇન ધ સેન્સ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એ સૌથી વધારે શેમાં હશે? એમીટરમાં. ત્યારબાદ અશુદ્ધિ એમીટરથી થોડી ઓછી કલેક્ટરમાં હોય છે. જો ભાઈ કલેક્ટર કલેક્ટ કરવાનું કામ કરે તો આના પાસે જો સૌથી વધારે હોય તો એ બીજા પાસેથી લેવાનો છે ને, એ લે છે ઇન ધ સેન્સ એની પાસે ઓછું છે. એટલે કે અહીં છે તો ખરું, પણ કેવું છે? એમીટર કરતાં જ્યારે તમે આવું લીટા પાડો ને કે હોલ દર્શાવો કે ઇલેક્ટ્રોન, તો એ યાદ રાખવાનું કે અહીંની જે અશુદ્ધિ છે એ આની કમ્પેરિઝનમાં કેવી હોવી જોઈએ? કલેક્ટરમાં ઓછી હોવી જોઈએ. અને સૌથી ઓછી અશુદ્ધિ શેમાં હશે? બેઝમાં. તો અહીં પી પ્રકારનું અર્ધવાહક છે તો અહીં અશુદ્ધિ હશે હોલની, પણ આના કમ્પેરિઝનમાં ઓછી. પડી ખબર? એટલે અહીં છે, અહીં આપણે લખીએ તો અશુદ્ધિને આપણે ઇમ્પ્યોરિટી કહેવાય. તો ઇમ્પ્યોરિટી છે એ સૌથી જે છે આ આપણે એરિયા એટલે ક્ષેત્રફળને આપણે એ લખ્યો છે.
એ સિમ્બોલ છે ક્ષેત્રફળનું છે. એમ ઇમ્પ્યોરિટી સૌથી વધારે શેમાં હશે? એ મીટરમાં સૌથી વધારે હશે. ત્યારબાદ કલેક્ટરમાં હશે અને સૌથી ઓછી હશે એ બેઝમાં હશે. અહીં અશુદ્ધિ છે. આ સિમ્બોલ પરથી જ તમે આખી થિયરી લખી શકો. અશુદ્ધિ ને આ દર્શાવ્યું છે. ત્યારબાદ એક વસ્તુ આના પરથી જ ખબર પડશે. આપણને ખબર છે અશુદ્ધિ જેટલી વધારે એટલા મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત હોલ વધારે. મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત હોલ વધારે એટલો પ્રવાહ અથવા તો જે પણ વસ્તુ છે એની વાહકતા શું હશે? વધારે. વાહકતા વધારે એટલે અવરોધકતા ઓછી. એટલે એવું કહી શકીએ કે સૌથી વધારે અશુદ્ધિ કોની છે? એ મીટરમાં વધારે છે એટલે એની વાહકતા કેવી હશે? સૌથી વધારે હશે. ત્યારબાદ કલેક્ટરની હશે અને આમાં અશુદ્ધિ એકદમ ઓછી છે એટલે સૌથી ઓછી વાહકતા કોની હશે? બેઝની હશે. તો વાહકતા છે એને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ અને કંડક્ટિવિટી કહેવાય હે ને વાહકતાને. એટલે એને સી વડે દર્શાવીએ વાહકતાને, અથવા રો વડે પણ દર્શાવાય પણ વાહકતાને સી વડે દર્શાવીએ. તો સૌથી વધારે વાહકતા કોની હશે? જેની અશુદ્ધિ વધારે હશે એની. અને એ જ રીતે પછી કલેક્ટરની હશે અને પછી ત્યારબાદ બેઝની હશે. આ શું દર્શાવે છે? વાહકતાને સી કંડક્ટન્સ વડે દર્શાવે. તો અવરોધકતા છે વાહકતાનું વ્યસ્ત હશે. તો જેની અવરોધ જેની વાહકતા વધારે એનો અવરોધ કેવો હોય? ઓછો હોય. એટલે કે સૌથી ઓછો અવરોધ કોનો હશે? એ મીટરનો. ત્યારબાદ કલેક્ટરનો અને પછી બેઝનો. એટલે સૌથી વધારે અવરોધ કોનો હશે? બેઝનો હશે, પછી કલેક્ટરનો હશે અને સૌથી ઓછો અવરોધ હશે એ મીટરનો હશે. એટલે જેટલી વાહકતાનો વ્યસ્ત હશે એનો મતલબ આવું લખી શકાય કે આ રેઝિસ્ટન્સ. તો અવરોધકતા સૌથી વધારે કોની હશે? બેઝની હશે. અહીં આવે બેઝ. ત્યારબાદ કોની હશે? આની. એટલે આ તો કલેક્ટર વચ્ચે જ આવશે. અહીંથી ચાલુ. આ તો ખબર પણ અહીંથી ચાલુ કરવાનું. એટલે આર સી. અને સૌથી ઓછી અવરોધકતા છે એ મીટરની હોય છે. આટલા પોઈન્ટ આવડે એટલે આપણું થિયરી પૂરી. બરાબર. તો આટલા પોઈન્ટથી એકવાર ફરી જોઈ લઈએ. શું છે ભાઈ? તો લખવાનું કે ટ્રાન્ઝિસ્ટર છે એના મુખ્યત્વે 5 ભાગો હોય છે. એટલે અથવા એવું લખાય કે જે ટ્રાન્ઝિસ્ટર છે એના મૂળભૂત 3 ભાગો છે: એમીટર, બેઝ અને કલેક્ટર, જે આકૃતિમાં દર્શાવેલા છે. સાથે સાથે અહીં એક એમીટર અને બેઝને જોડતું જે જંક્શન છે અથવા તો એમીટર અને બેઝની વચ્ચેનું જે જંક્શન છે એને એમીટર જંક્શન કહેવાય છે અને બેઝ અને કલેક્ટર વચ્ચેના જંક્શનને કલેક્ટર જંક્શન તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાન્ઝિસ્ટર છે એમાં સૌથી નાનો ભાગ છે એ બેઝનો હોય છે અને કલેક્ટર છે જેની સાઇઝ છે સૌથી વધારે હોય છે અને એમીટર છે એની જે સાઇઝ છે અથવા તો એનું ક્ષેત્રફળ છે એ બેઝ કરતાં વધારે અને કલેક્ટરથી નાનું હોય છે. અને પછી એટલે આ જે સિમ્બોલ છે એ દર્શાવી દેવાનું. જે શું દર્શાવે છે કે સૌથી વધારે એરિયા કલેક્ટરનો છે, પછી એમીટરનો છે અને પછી બેઝનો છે. પણ અશુદ્ધિમાં એવું નથી. તો પછી નીચે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમીટર છે એમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધુ હોય છે, ના કે કલેક્ટરમાં. ભલે આનો એરિયા વધારે છે. તો સૌથી વધારે અશુદ્ધિ એ એમીટરમાં હોય છે, ત્યારબાદ કલેક્ટરમાં અને ત્યારબાદ બેઝમાં. ઇન ધ સેન્સ એમીટર છે એમાં અશુદ્ધિનું પ્રમાણ વધુ હોય છે બેઝ અને કલેક્ટર કરતાં, જ્યારે કલેક્ટરની અશુદ્ધિ છે એ એમીટર કરતાં થોડી ઓછી અને બેઝથી થોડી વધારે હોય છે, જ્યારે બેઝમાં અશુદ્ધિનું પ્રમાણ છે સૌથી ઓછું હોય છે. અને એના આધારે આપણે કહી શકીએ કે જેમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત હોલ વધારે
અને મુક્ત ઇલેક્ટ્રોન વધારે એટલે એની વાહકતા વધારે હશે. એટલે આપણે કહી શકીએ કે એમીટરની વાહકતા બેઝ અને કલેક્ટર કરતાં વધુ હોય છે, જ્યારે કલેક્ટરની વાહકતા છે એ એમીટર કરતાં ઓછી પણ બેઝ કરતાં વધુ હોય છે. જ્યારે બેઝમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું છે, ઇન ધ સેન્સ બેઝમાં વાહકતા છે ઘણી ઓછી છે. વાહકતા જેની ઓછી એની અવરોધકતા વધારે. તો એવું કહી શકાય કે બેઝની અવરોધકતા સૌથી વધુ છે, પછી કલેક્ટરની અવરોધકતા આવે અને પછી આવે એમીટરની અવરોધકતા. તો આ ટ્રાન્ઝિસ્ટરની રચના છે. હવે છે ને ટ્રાન્ઝિસ્ટર છે એને છે ને બીજેટી વડે પણ ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરને શું કહેવાય? કોઈક વાર લખે છે કે બીજેટીનું 1 માર્ક્સમાં પૂછાય છે, બીજેટીનું ફૂલ ફોર્મ આપો અને ટ્રાન્ઝિસ્ટરને કેમ બીજેટી તરીકે ઓળખવામાં આવે છે એ જણાવો, એમ 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. તો અને કોઈ વાર ટ્રાન્ઝિસ્ટરની રચના, આ જેમ કે આ ક્વેશ્ચન છે ટ્રાન્ઝિસ્ટર એટલે શું, એવું ના પૂછાતા એવું પણ પૂછાય. બીજેટીનું પૂરું નામ આપી અને બીજેટીની રચના, પ્રકારો અને સંજ્ઞા દર્શાવો, તો પણ આ જ ક્વેશ્ચન લખવાનું. તો બીજેટી છે એનું ફૂલ ફોર્મ છે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. શું છે? બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો છે ને ટ્રાન્ઝિસ્ટરને બીજેટી વડે પણ ઓળખવામાં આવે છે અને જેનું ફૂલ ફોર્મ છે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. તો આને બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કેમ કહેવામાં આવે છે? તો આપણે અહીં જુઓ કે ટ્રાન્ઝિસ્ટર છે એમાં જે પ્રવાહ છે અહીં એ માત્ર ઇલેક્ટ્રોનથી નહીં મળે, પણ ઇલેક્ટ્રોન અને હોલ એ બંને દ્વારા મળે છે. એટલે એક પોલ તરીકે આપણા ઇલેક્ટ્રોન છે તો બીજા પોલ તરીકે શું છે? હોલ છે. એટલે અહીં લખવાનું કે ટ્રાન્ઝિસ્ટરમાં મળતો પ્રવાહ એ ટ્રાન્ઝિસ્ટરમાં મળતો પ્રવાહ એ હોલ એટલે કે પી અને ઇલેક્ટ્રોનના કારણે હોવાથી ટ્રાન્ઝિસ્ટરને શું કહી શકીએ? બીજેટી કહેવામાં આવે છે. પડી ખબર? આટલે આપણો ક્વેશ્ચન પતી જાય છે, પણ બુકમાં થોડું એડ કરીને આપેલું છે એટલે આપણે લખી કાઢીએ કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે ને એ એમ્પ્લીફાયર તરીકે વ્યાપક પ્રમાણમાં થતો હોય છે. તો એમ્પ્લીફાયર શું છે અને કેવી રીતે કામ કરે છે આપણે આગળ જોવાનું જ છે, પણ અહીં ઇન્ટ્રોડક્શન આપેલી છે એટલે હું તમને કહી દઉં કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે મુખ્યત્વે એમ્પ્લીફાયરમાં થાય છે. હવે જે એમ્પ્લીફાયર છે ને એમાં 4 ટર્મિનલ હોય, એટલે 4 વાયર હોય એવું સમજી શકો તમે. તેમાં શું છે, જે 2 વાયર છે એ ઇનપુટ વાયરો હોય અંદર દાખલ કરતા, જ્યારે એના બીજા 2 વાયરો હોય એ આઉટપુટ વાયર તરીકે વર્તે. હવે મારે ઇનપુટ ને આઉટપુટ વાયર વચ્ચે ટ્રાન્ઝિસ્ટર મારે જોડવું હોય તો આપણને એ ખબર છે કે ટ્રાન્ઝિસ્ટરમાં તો શું છે ભાઈ, 3 વાયર છે. એક એમીટરનો વાયર, એક બેઝનો વાયર અને એક કલેક્ટરનો વાયર. ખબર પડી? તો શું કરવામાં આવે? તો અહીં શું કરવામાં આવે, આ એમીટર અને બેઝ એક વસ્તુ કોમન કરી દેવામાં આવે. એટલે કે એમીટર અને બેઝના જે વાયર છે એ બંનેને ઇનપુટ વાયર તરીકે દાખલ કરવામાં આવે અને બેઝ અને કલેક્ટર છે આ બંને વાયરોને આઉટપુટ તરીકે વાપરવામાં આવે. એટલે શું કહેવામાં આવે છે? તમારે લખવાનું કે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ થાય છે. એમ્પ્લીફાયરમાં 4 ટર્મિનલ છે, જ્યારે આપણા ટ્રાન્ઝિસ્ટરમાં 3 વાયર છે. તો એટલે શું કરીએ છીએ આપણે?
એક વાયરને, ટ્રાન્ઝિસ્ટરના એક વાયરને કોમન રાખીએ છીએ અને જોડાણ કરવામાં આવે છે. તો જે વસ્તુને કોમન રાખીશું એ પ્રમાણે આપણો ટ્રાન્ઝિસ્ટર છે એ અલગ અલગ રીતે વ્યવહાર કરશે. જેમ કે અહીં મેં કોમન બેઝ રાખ્યો છે, પણ કોમન એમીટર પણ રાખી શકાય, કોમન કલેક્ટર પણ રાખી શકાય. એટલે આપણને છે ને ટ્રાન્ઝિસ્ટર છે એ મુખ્યત્વે 3 પ્રકારના મળે. તો એટલે કે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ જોડાણના પ્રમાણે 3 પ્રકારના આપણને એમ્પ્લીફાયરો મળતા હોય છે. તો કયા કયા હોય છે? તો આપણને 3 પ્રકારના એમ્પ્લીફાયરો મળતા હોય છે. એક હોય છે કોમન એમીટર, એમીટરને કોમન રાખીને, એટલે એ હશે કોમન એમીટર એમ્પ્લીફાયર. એને CE વડે પણ દર્શાવે, કોમન એમીટર. પછી બીજું હોય છે કોમન બેઝ. અને ત્રીજું જે હોય છે એ છે તમારું કોમન કલેક્ટર. બરાબર. તો આવા 3 પ્રકારના એમ્પ્લીફાયર મળે છે. આ પણ એકવાર SQમાં પૂછાય છે કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ પ્રકારના જોડાણના આધારે કેટલા પ્રકારના એમ્પ્લીફાયરો બની શકે. તો કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. અને એની સંજ્ઞા આપો. તો એની સંજ્ઞા કેવી રીતે બને છે? તો આપણે જો ટ્રાન્ઝિસ્ટર છે, આ ટ્રાન્ઝિસ્ટરની રચના તો બતાવી દીધી. આને જ જો આપણે જેમ કે કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર બનાવવું છે તો આપણે શું કરીશું? આ જે છે બેઝ કોમન રાખવું, એટલે બેઝ વચ્ચે રાખવાનો હોય છે. તો જે કોમન રાખવું હોય એ નીચે રાખવાનું. તો અહીં શું કરવું પડે? અહીં એમીટર અને બેઝ વચ્ચે ઇનપુટ જોડાણ આપી દેવાનું, આ બંને વચ્ચે ઇનપુટ. અને એ જ રીતે કલેક્ટર અને બેઝ વચ્ચે આઉટપુટ જોડાણ આપીએ. તો અહીં બેઝ કોમન છે એટલે આને શું કહેવાય? કોમન બેઝ એમ્પ્લીફાયર. બરાબર. એટલે કે જો હું એને વ્યવસ્થિત આપણે ડ્રો કરવું હોય તો અહીં ડ્રો કરીએ. પહેલાં આપણે કોમન એમીટર જોઈ લઈએ. આ ટ્રાન્ઝિસ્ટર છે, વ્યવસ્થિત ડ્રો કરીએ. અહીં કોમન એમીટર જોડાણ. તો અહીં શું હશે? આ છે આપણું કલેક્ટર, આ એમીટર, અહીં બેઝ. એમીટરને કોમન રાખો એટલે એમીટર બંનેમાં આવશે. તો અહીં બેઝ સાથે પણ જોડાણ એમીટરનું થશે, અહીં ઇનપુટ પ્રવાહ તરીકે, અને આઉટપુટ પ્રવાહ તરીકે એમીટરને કલેક્ટર હશે. તો આ થઈ ગયું તમારું કોમન એમીટર. એમીટરને બંને સાથે જોડો. એ જ રીતે કોમન બેઝ જોડાણ હોય તો આ જ છે. જે વસ્તુ કોમન હોય ને એની લીટી નીચે આવે તો સારું, બાકી એવું તો વાંધો નથી, પણ આમ દર્શાવ્યું છે તો આપણે બેઝને નીચે દર્શાવીએ. તો આ છે બેઝ, આ બાજુ કલેક્ટર અને આ બાજુ એમીટર. તો શું થશે? બેઝ કોમન છે એટલે એમીટર અને બેઝ વચ્ચે જોડાણ થશે. તો આ ઇનપુટ પ્રવાહ, અને આ કલેક્ટર અને બેઝ વચ્ચે જે હશે અહીં જે 2 વાયરો એ જોડાશે, આઉટપુટના વાયરો જોડાશે. અને કોમન કલેક્ટર, તો કલેક્ટર વખતે શું થશે? એમીટર કલેક્ટર, બેઝ કલેક્ટર. આ જે છે એ છે કોમન બેઝ જોડાણ. અને ત્યારબાદ છે અહીં દોરી દઈએ કોમન કલેક્ટર. જે કોમન છે એને
નીચેની સાઈડ આવે તો સારું. આ કલેક્ટર અહીં મોસ્ટલી આપણે એમીટર નહીં દોરીએ છીએ, પણ અહીં કોમન કલેક્ટર દર્શાવીએ છીએ એટલે આ જોડાણમાં કલેક્ટર બંને વખત આવશે, બેઝ અને કલેક્ટર. વચ્ચે જોડાણ આ છે ઇનપુટ અને આઉટપુટમાં એમીટર અને કલેક્ટર વચ્ચે. અહીં આઉટપુટ સિગ્નલ છે અથવા તો વાયર છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરને જોડવામાં આવે છે. તો આટલો તમારો થિયરી છે. તો તમારા થિયરીમાં આ થિયરી છે એ 7 માર્કની પૂછાશે. એમાં તમારે લખવાનું શું, પહેલાં તો જેમાં ક્યારે બી ટ્રાન્ઝિસ્ટર પૂછાય ને તો એકવાર તો એ લખી જ કાઢવાનું કે ટ્રાન્ઝિસ્ટરની શોધ છે એ ક્યારે અને કોણે કરી, એમ બી તમે યાદ રાખવાના છો. પછી શું લખશો કે ટ્રાન્ઝિસ્ટર એટલે શું, કે જે 2 PN જંક્શનવાળી રચના છે. ટ્રાન્ઝિસ્ટરના 2 પ્રકાર હોય છે, NPN ને PNP. PNP ટ્રાન્ઝિસ્ટરમાં શું હોય તો 2 P વચ્ચે N પ્રકારની અર્ધવાહક જોડવામાં આવે છે અને NPNમાં 2 N પ્રકારની અર્ધવાહક વચ્ચે P પ્રકારની અર્ધવાહક જોડવામાં આવે છે. પછી આ રીતે પહેલાં PNP ટ્રાન્ઝિસ્ટરની આકૃતિ દોરી દેવાની આ રીતે, અને પછી NPNની અહીં 2 બાજુ ઇલેક્ટ્રોન દોરવાનું, વચ્ચે હોલ દોરવાના. આમાં PP હોય તો 2 બાજુ હોલ અને વચ્ચે ઇલેક્ટ્રોન. પછી એની સંજ્ઞા આપણે દર્શાવી હતી આ રીતે, જે આ સંજ્ઞા દર્શાવી હતી એ દર્શાવી દેવાની. આવો એરો કરીને આ સંજ્ઞા હતી તો મેં પછી આ દોરી દીધું. પણ આ સંજ્ઞા જો એરો બહાર આવતો હોય તો બહાર એટલે કે નીકળ્યો, એટલે કે NPN ટ્રાન્ઝિસ્ટર, અને આ અંદર જતો હોય તો એ PNP ટ્રાન્ઝિસ્ટર દર્શાવાય. અને એને બીજી રીતે જો આ રીતે પણ દર્શાવાય છે કે NPN ટ્રાન્ઝિસ્ટર છે તો NPNમાં શું થાય, બેક ટુ બેક જોડાણ, એટલે 2 પૂંછડી છે એ જોડી દેવાની વચ્ચેવાળું. અને NPN છે એમાં ફ્રન્ટ ટુ ફ્રન્ટ એટલે સામેથી જોડાય છે, બરાબર. એટલે આ એક તો ટ્રાન્ઝિસ્ટર એટલે શું, એ ક્યારે શોધાયું, ટ્રાન્ઝિસ્ટર એટલે શું, પછી એના કેટલા પ્રકાર છે, અને એ પ્રકારની 3 આકૃતિ. એક તો એ કેવું ટ્રાન્ઝિસ્ટર દેખાય એ સંજ્ઞા, અને ફ્રન્ટ પછી આ ફ્રન્ટ અને બેક ટુ બેક એમ 3 આકૃતિ ડ્રો કરી દેવાની. પછી તમારે ટ્રાન્ઝિસ્ટરને વધારે સારી રીતે સમજાવવાનું કે ટ્રાન્ઝિસ્ટર છે એ કેટલા ભાગોમાં હોય છે, 3 ભાગમાં છે, એમીટર, કલેક્ટર અને બેઝ. પછી તમારે સમજાવવાનું કે સૌથી મોટો ભાગ છે એને કલેક્ટર કહીશું, પછી એના પછીનો એમીટર આવે ને પછી બેઝ આવે, અને પછી એમીટર બેઝ વચ્ચેનું જે જંકશન છે એમીટર જંકશન, બેઝ કલેક્ટર વચ્ચેનું કલેક્ટર જંકશન હોય છે. પછી લગાડવાનું ક્ષેત્રફળ કોનું મોટું છે તો જોઈ લીધું. અશુદ્ધિ છે એમીટરમાં વધારે હોય છે, પછી કલેક્ટરમાં, પછી બેઝ, અને એના આધારેની વાહકતા અને અવરોધકતા છે એ તમારે સમજાવી દેવાની. પછી તમારે એક વસ્તુ લખવું પડે કે જે ટ્રાન્ઝિસ્ટર છે એને BJT વડે BJT પણ કહેવામાં આવે છે, અને BJTનું ફૂલ ફોર્મ છે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. તો એવું કેમ કહેવામાં આવે છે, તો ટ્રાન્ઝિસ્ટર છે એમાં હોલ અને ઇલેક્ટ્રોન એમ બંને વડે આપણને પ્રવાહ મળે છે, માટે એને BJT વડે ઓળખવામાં આવે છે. પછી લખવાનું કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે એ એમ્પ્લીફાયર તરીકે થાય છે, પણ એમ્પ્લીફાયર છે એમાં 4 ટર્મિનલ હોય છે, 2 ઇનપુટ 2 આઉટપુટ. તો શું કરવામાં આવે છે, આપણે ટ્રાન્ઝિસ્ટરનો એક વાયર છે એને આપણે કોમન રાખીએ છીએ, અને એના આધારે આપણને 3 પ્રકારના એમ્પ્લીફાયરો મળે છે. એક તો જેને કોમન રાખીશું એ પ્રમાણે આપણને એમ્પ્લીફાયરો મળશે, એટલે કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર. અને અહીં જે મેં આકૃતિ દોરી છે આ 3, આ અને આ 3 આકૃતિ તમારે દોરી દેવાની. જોકે તમને આ આકૃતિઓ મીન્સ કે ના ફાવે એવું તો કશું છે નહીં, પણ આકૃતિ નહીં દોરો તો પણ એટલે કે યાદ તો રાખવી પડશે 1 માર્ક્સમાં. પણ આ તમને એમ્પ્લીફાયરવાળું થિયરી છે, એક એક્સ્ટ્રા પાર્ટ છે, તો પણ 7 માર્ક્સમાં તમારે આ લખી કાઢવાનું. હું તમને છે ને અહીં બુકમાં બહુ જ વ્યવસ્થિત જ આપ્યો છે આ ક્વેશ્ચન, તો તમને ફોટો પાડીને મોકલીશ, તો એ થિયરી તમારે વ્યવસ્થિત લખી અને તૈયાર કરવાની રહેશે. શ્યોર આ ક્વેશ્ચન છે કાં તો ઇન્ટરનલમાં કાં તો એક્સટર્નલમાં પૂછાય જ છે. એટલે આ બરાબર તૈયાર કરશો તો તમારા 7 માર્ક્સ પાકા સમજીએ, બરાબર. તો વાંચીને લખી કાઢજો.